સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો પ્રોહિબિટ મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં મોડાસા ટાઉન પોલીસને મળી સફળતા। પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તથા સંજયકુમાર કેશવાલા મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા અરવલ્લી જિલ્લામાં તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ગોહિલની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ડી સ્ટાફ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે સરોદયનગર ડુંગરી વિસ્તારમાં રહેતા પ્રોહી લિસ્ટેડ બુટલેગર રામ અર્જુનભાઈ સલાટનો ચોરી છુપેથી ઇંગ્લિશ દારૂ તથા બિયર લાવી વિજયભાઈ જીવણભાઈ સલાટના મકાનમાં રાખેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં મોડાસા ટાઉન પોલીસને મળેલ સફળતા।